આપણા યુવાઓનું છે અને દેશની દરેક રાજ્ય સરકારોનો વિશ્વાસ છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓની ટ્રેનિંગ, પારદર્શી સિલેક્શન અને ખેલાડીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા આનાથી આપણા સ્પોર્ટ ક્ષેત્રના આપણા રમતગમતના દરેક રમતના ખેલાડીઓ વિશ્વમાં નામના કરશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભાઓની 16,000 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવાના. 1,071 મેચો થવાની અને અંતે કોઈ ચેમ્પિયન બનશે. હું આજે એક વાત તમને નિશ્ચિત કરી દેતા હું કે આ GLPL ની આ શરૂઆત છે, પણ GLPL નો અંત ક્યારેય નહીં આવે. આ હંમેશા સાંસદ ખેલકૂદ મહોત્સવ પણ જેની અંદર 42 થી વધારે રમતો આપણા ખેલાડીઓ રહ્યા છે, એની શરૂઆત થઈ છે, એનો અંત ક્યારેય નહીં આવે. આ ભારતીય જનતા પાર્ટીનું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના યુવાઓને એક વચન પણ છે અને વિશ્વાસ. આજે લગભગ રમવાની બધી ટીમો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું સારા રમત માટે વિજય પરાજય એ ઈશ્વર આધીન હોતો હોય છે, આપણા પરિશ્રમને આધીન હોય, પણ સારું રમવું એ દરેક ખેલાડીના હાથમાં હોય. સારી રમત માટે આપ સૌ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મિત્રો. અને હાર્દિકભાઈનો હું વિશેષ ધન્યવાદ આપવા માંગુ છું કે હાર્દિકભાઈ આયા હજારો યુવાઓને હાર્દિક બનવાનું સ્વપ્ન અહીંથી મળશે અને પોતાના ખેલની અંદર આગળ વધવા માટે પ્રયાસ કરશે. જે કોઈ કાર્યકર્તાઓએ અહીંયા મદદ કરી છે અને વિશેષ કરી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને BCCI સૌનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી